તો હવે ખેતીની જમીનની અંદર નામ ચડાવતા પહેલા તમામ લોકો છે ને આ વિડીયોને જરૂરથી જોઈ લેજો, કારણ કે જો આ વિડીયો તમે જોયા વગર તમે નામ ચડાવવાની કામગીરી કરી લેશો ને તો તમારે એક ખૂબ જ મોટો ખર્ચો થવાનો છે અને તમારું કામ છે તે પણ બગડવાના ચાન્સીસ વધી જવાના છે। જેથી કરીને જે કોઈ પણ ખેડૂત મિત્રો છે જે આ ચેનલ ઉપર આજનો આ વિડીયો જોઈ રહ્યા છે તેવા ખેડૂતો પૂરેપૂરો વિડીયો જોજો, કારણ કે દોસ્તો તમારા માટે આ વિડીયો છે ને ખૂબ જ ખાસ થવાનો છે। હવે દોસ્તો જે કોઈ પણ લોકો છે તે ખેતીની જમીનની અંદર નામ ચડાવવાની કામગીરી કરી રહ્યા છે, એટલે કે વારસાઈની કામગીરી કરી રહ્યા છે। જે કોઈ પણ વ્યક્તિ છે તેમનું અવસાન છે કે પછી જે કોઈ પણ વ્યક્તિ હયાત છે તેની હયાતીમાં કે તેના અવસાન બાદ તેમના વારસદારોના નામ છે તે 7 બારની અંદર ચડાવવાના છે। તો હવે 7 બારની અંદર ચડાવતા પહેલા તમારે શું કામગીરી, જે પોઈન્ટ નંબર 1 આપણો છે દોસ્તો કે તમારે 2 ખાતા છે કે 1 ખાતું છે। હવે 2 ખાતા છે એટલે દોસ્તો કે તમારે 2 ખેતીની જમીન તમારા બાપુજીના નામે ચાલે છે કે પછી 1 જમીન ચાલે છે। 2 જમીન ચાલતી હોય ને તેવા ખેડૂતો માટે આ શોકિંગ ન્યૂઝ છે, કારણ કે જે કોઈ પણ ખેડૂત છે જેમને 2 કે 2 કરતાં વધારે ખેતીની જમીનના ખાતા એક જ ગામની અંદર ચાલે છે તેવા લોકોને 3-4 વખત ખર્ચો થઈ શકે છે। કારણ કે દોસ્તો વારસાઈની અંદર નામ ચડાવવાની કામગીરીમાં તમને બધાને ખબર જ હશે કે ઘણો બધો ખર્ચો થતા હોય છે। એવામાં દોસ્તો ઘણા બધા લોકો છે જેમને 1 કરતાં વધારે ખાતા હોય છે, એટલે કે નામ એક જ વ્યક્તિનું ચાલતું હોય, સરખા નામ ચાલતા હોય તેવા 1-2 ખાતા। દાખલા તરીકે 1 જમીન તેના બાપ દાદા વખતની હોય, બીજી જમીન તેણે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હોય, ત્રીજી જમીન એ તો કંઈક વેચાણ દસ્તાવેજથી કે ભાઈ ભાગની અંદર આવેલી હોય તેવી જમીનો હોય। તો બધી જમીનોની અંદર એક જ વ્યક્તિનું નામ ચાલે છે। તો તમારે શું કરવું પડે તો કે ખાતા દીઠ એક જ કામ છે તે એકવાર થઈ શકે। હવે બીજા ખાતાનું તમારે કામ ચલાવવું હોય તો બીજી વાર તમારે અલગથી ખર્ચો કરવો પડે, બીજા ખાતામાં નામ ચડાવવા માટે તમારે અલગથી ખર્ચો કરવો પડે। તો આવું શા માટે? તો કે ખાતા દીઠ અલગ નોંધો છે દોસ્તો તે પડતી હોય છે, જેના કારણે એક જ ખાતાનું કામ છે તે એક જ નોંધથી થઈ શકે છે। હવે દોસ્તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે તમે કરી શું શકો છો તો કે મામલતદારમાં તમારે એક અરજી આપવાની છે। જે અરજી શેની હોય છે દોસ્તો તો કે ખાતા 1 કરી આપવા બાબતની। હવે ખાતા 1 કરી આપવા બાબતની અરજી તમે મામલતદારની અંદર આપશો ને દોસ્તો તો થશે શું તો કે જેટલી પણ ખેતીની જમીન તમારા એક વ્યક્તિના નામે ચાલે છે, દાખલા તરીકે 2 ચાલે છે, 3 ખાતા ચાલે છે, 4 ખાતા ચાલે છે, તે 4 ખાતા છે ને તેનો એક જ ખાતા નંબર આપી દેવામાં આવશે। એટલે કે 4 ખાતાની અંદર જેટલી પણ જમીનો છે તેનો 1 7 12 8 એક 8 છે તે બની જશે, જેની અંદર તમામ તમારા સર્વે નંબર છે ને એક જ ખાતામાં આવી જશે। જેથી કરીને તમારે કોઈ પણ વારસાઈની કે તેવી કામગીરી કરાવી છે ને તો તમારે ખર્ચો કેવી રીતે કરવો પડશે તો કે એક જ ખાતાની અંદરથી તમારે વારસાઈ ચડાવવા માટે, નામ ચડાવવા માટે તમારે ખર્ચો થશે। સેમ ટુ સેમ પછી તે જ ખાતાની અંદર તમે નામ કમીની વહેંચણીની પ્રોસેસ કરી શકો છો, જેથી કરીને તમારે એક જ ખાતું છે તેની અંદર વહીવટ સંભાળવાનો રહે। ઓલું અલગ ખાતા તમારે હોય ને તો તમારે અલગ ખર્ચા છે દોસ્તો તે કરવા પડી શકે છે। જેથી કરીને હવે વારસાઈની કામગીરી તમે કરાવો છો ને તો આ વસ્તુને ખાસ કરીને ધ્યાન રાખી લેજો, નોટ કરી લેજો। આ મારો વિડીયો એવું લાગે ને તો સેવ કરી લેજો અને તમારા બાપુજી, ભાઈ, ભાઈબંધ, કોઈ પણ વ્યક્તિ, કાકા, મોટબાપુ, ફઈ, તે બધાની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી લેજો, જેથી કરીને તેમને પણ ખબર પડી જાય કે ભાઈ નામ ચડાવતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। તમારા નામે 1 ખાતું ચાલે છે, 2 ખાતા ચાલે છે, 5 ખાતા ચાલે છે, તો 5 જમીનો છે, 5 ખાતા છે, તેને 1 ખાતા નંબર આપી અને 1 ખાતું તમે કરી નાખો ને તો તમારે એક જ ખાતાનો ખર્ચો થશે। તમારે બધા ખાતાના ખર્ચા છે તે અલગ થશે નહીં। અને દોસ્તો આની અંદર અમુક શરતો છે કે ભાઈ જે ખેતીની જમીન છે, જે અલગ ખાતા તમારે ચાલે છે, જેમાં તમામ ખાતા છે અલગ, તેમાં એક સરખા વ્યક્તિનું નામ ચાલતું હોવું જોઈએ। દાખલા તરીકે એક ખાતાની અંદર રમેશભાઈનું નામ ચાલે છે તો જે બીજા ખાતા અલગ છે તેમાં પણ રમેશભાઈનું એકલાનું જ નામ હોવું જોઈએ। તેની અંદર એકની અંદર રમેશ, બીજાની અંદર રમેશભાઈનું નામની યારે કોઈક બીજાનું નામ ચાલતું હોય તો તેવું ચાલશે નહીં। બધાની અંદર સિંગલ નેમ રમેશભાઈ હોય તો રમેશભાઈ, બધાની અંદર રમેશભાઈની યારે સુરેશભાઈનું નામ ચાલતું હોય તો બીજા 2 ખાતા જે કાંઈ પણ ખાતા હોય તેની અંદર પણ રમેશભાઈની સાથે સુરેશભાઈનું નામ ચાલતું હોય તો તેવા ખાતા છે તે 1 થઈ શકે। બાકી એકની અંદર રમેશભાઈનું નામ તો બીજા ખાતાની અંદર રમેશભાઈની યારે કોઈક બીજાનું નામ, તો તેવી રીતે 1 ખાતું થાય નહીં, બરોબર? આઈ હોપ સો કે તમને આ વિડીયો છે તે પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।